અત્યારે અમે રાજકોટ જવાના છીએ। સાંજે 11 વાગ્યાની બસ છે, એટલે અત્યારે 10:30 જેવું થયું છે, એટલે અમે અહીંયા હાઈવે ઉપર આવી ગયા છીએ। અમારું બુકિંગ થઈ ગયું છે, એટલે બસની રાહ જોઈએ છીએ અને થોડી વારમાં જ બસ આવશે। અહીંયા હાઈવે ઉપરથી ગમે ત્યારે જવું હોય તો બુકિંગ ના હોય તો પણ આપણે જઈ શકીએ છીએ। આ નવસારી સુરતની બધી બસો અહીંથી જ નીકળે છે। બુકિંગ ન હોય તો આપણે કોઈ પણ બસમાં પણ અહીંથી જઈ શકીએ છીએ। સ્લીપર બસ છે, એટલે સવાર સુધીમાં રાજકોટ પહોંચી જઈએ છીએ, 4 સાડા 4ની આસપાસ। અને બસ પણ સારી હોય છે, આરામથી પહોંચી જઈએ છીએ। સવારે અમે જો પહોંચી ગયા છીએ રાજકોટ, ત્યાં અમારા મોટા સસરાના ઘરે, ત્યાં તેની 2 ઢીંગલીઓ સાથે મસ્તી કરીએ છીએ। તેની જે આ નાની ઢીંગલી છે એ તેને લીધી છે, મને બતાવે છે ક્યાંથી લીધી ને કોણે લઈ દીધી ને બધું કહે છે। પછી અમે બધા જઈએ છીએ અમારા બીજા એક ફ્રેન્ડને ઘરે, જમવાનું છે ત્યાં, અને ગાડીમાં પણ અમે બધા મસ્તી કરીએ છીએ। જો અત્યારે ગીત સરસ ગાતી હતી નિત્યા, કેમેરો ચાલુ થયો એટલે બંધ થઈ ગઈ, મને શરમાઈ જાય છે। દીદી કાંઈ તો એની સાથે ગાવું છે, એકલી ના ગઈ, દીદીની જોડે જોડે ગાય છે। એને બીજું જો આ સોંગ એને વધારે ગમે છે, આખો દિવસ ગાય જ રાખતી હોય। દીદીને કે તું ગા, પછી અમે ઘરે બધા બેઠા હતા ત્યારે કહેવાય ઢીંગલીને રમાડે છે ને એનું નામ રાખ્યું, એનું નામ રૂબી પાડે છે અને નક્કી કરે છે કે હવે કયું રાખવું। સરસ રીતે નામ પાડે, જોજો તમે એકવાર કેવી રીતે નામ પાડે એ નક્કી કરી લીધું। ચાલો બધા આવ્યા એટલે મસ્તી ચાલુ, જો કૂદકા મારવાનું ચાલુ કરી દીધું। ગરબા હવે અમે જઈએ છીએ મારા કાકાજી સસરાના ઘરે, બધા ગાય છે અને ઢોલકો વગાડે છે, બહુ સરસ વગાડે છે, તમે સરસ વગાડે। કોઈ પણ તાલ હોય સરસ વગાડે। જો નિષ્ઠા એક સરસ સોંગ ગાય છે। બહુ સમજાયું તો નહીં, પણ સરસ ગાય છે, સાંભળવાની મજા આવી। હવે અમે પહોંચી ગયા છીએ બાદલ પર, ત્યાં જો આદાનું ઘર છે, ત્યાં બધા ડાયરો બેઠો છે અને ચર્ચા વિચારણા કરે છે। અમે પણ ત્યાં જઈએ છીએ। આદાને ત્યાં બગીચો સરસ છે, તમને હમણાં બતાવું કે બધા અલગ અલગ ઝાડ છે, બધા ફ્રૂટના જ છે।
જો આ છે આંબળા જેવા જે નાના આવે ને તે ખટુંબળા, એનું છે આ ઝાડ. હજી અવળું થયું છે. આ આંબો છે, જો નીચે અડી ગયો છે. આ છે અંજીર, જે પપૈયા જેવા પાંદડા થોડા થોડા લાગે છે, પણ અંજીર છે. અંજીર એ પણ સારા આવે છે અંદર. હું તમને હમણાં બતાવું કે કેવું અંજીર હોય છે. પહેલાં ગ્રીન કલરનું હોય છે. આ જો બધી નાળિયેરી છે, કેટલી બધી ઊંચી છે, પણ પાણી એટલું સરસ મીઠું છે. નાળિયેર ખાવાની પણ મજા આવે છે. જો આમાં અત્યારે 2-3 અંજીર આવ્યા છે, વધારે તો નથી, પણ સારા લાગે છે. જ્યારે પાકે ને ત્યારે ખાવાની મજા આવે છે. જો આવું હોય છે, ગ્રીન કલરનું જ, ખબર ના પડે એમાં હોય ત્યાં સુધી. હવે તમને બીજા વૃક્ષ બતાવું બધા. જો આ આંબો છે, એની બાજુમાં જાંબુનું ઝાડ છે, અને આ બીજો આંબો છે, એમાં સરસ કલમ કરી છે. કલમ એટલે કે એક ઝાડ હોય ને એમાં બીજા ઝાડનું ડાળખું એમાં લગાવી દે અને એને પ્લાસ્ટિકથી બાંધી દે. જો આવી રીતે પ્લાસ્ટિકથી બાંધી દીધું છે, એટલે અહીંયા એ ચોંટી જાય ને પછી એમાંથી જે ડાળખું બને ને એ બંને વૃક્ષ મિક્સ થઈને બને. એટલે જો આને કલમ કહેવાય. જો આવું નાનું ડાળખું આમાં બાંધ્યું છે, એટલે મોટું થશે ધીરે ધીરે. ચોમાસું હોય ને ત્યારે આવી કલમ કરીએ તો એક વૃક્ષમાંથી બીજું વૃક્ષ એમાં સરસ થાય. જો આ ડાળખા ઉપર કર્યું છે કલમ. જ્યાં નાળિયેરીમાં નાળિયેર ખૂબ આવે છે, પાણી બહુ સરસ છે. ઘણી છે નાળિયેર. જો જ્યાં એક આંબો તો સાવ નાનો છે હજી તો. લીંબુ પણ સરસ આવેલા છે. જો આમાંય કલમ કરી છે. જો આવી રીતના ડાળખું બાંધી દીધું છે. આંબામાં કરેલી છે વધારે પડતી. એક દેશી આંબો હોય, આ જે ગોટલામાંથી વાવ્યો છે ને એ આંબો છે, ને એમાં પછી કલમવાળો બીજો આંબો વાવી દીધો છે કેસર કેરીનો. એટલે એમાં બે જોઈન્ટ થઈ અને કેરી પણ આવે. અત્યારે તો આમાં એક પણ કેરી છે નહીં. અત્યારે આપણે જે કેરી ખાઈને ગોટલી નીકળે ને એમાંથી આ આંબો થયો છે. જો એની આવી રીતના કલમ કરી છે. આવી રીતના ડાળખા સાથે બીજું ડાળખું જોઈન્ટ કરી દીધું અને પછી આમ પ્લાસ્ટિક બાંધી દઈએ. અચ્છા, 2-3 જગ્યાએ આવું કર્યું છે. એટલે એમાં કેસર કેરીનું ડાળખી એમાં બાંધી દીધી. એટલે એમાંથી આમાં તો સેલો ટેપ મારી દીધી છે, એટલે વિખાય જ નહીં. જો હા, બ્લેક કલરની ટેપ મારી દીધી એટલે જોઈન્ટ થઈ જાય અહીંયાથી. જો એટલે એમાં કેસર કેરી આવવા માંડે. એક વૃક્ષમાં કેટલી જગ્યાએ બાંધી દીધું છે, એટલે એમાંથી ડાળખું ફૂટે ને સરસ કેરી આવે એમાંથી. પછી જો આ નાગરવેલના પાન કેવા સરસ થઈ ગયા છે. નીચે જમીનમાં હોય એટલે આમ દૂર સુધી એ બધે ફેલાયેલા રહે, અને સરસ આમ ગ્રીન કલરના, એકદમ ગ્રીન કલરના છે. જે ફુદીનો તો કાઢી નાખ્યો છે અત્યારે. આ ડ્રેગન ફ્રૂટ જો એને જો આવી રીતના આવી ગયા છે. 2-3 ડ્રેગન ફ્રૂટ છે અત્યારે. આ પિંક કલરના છે બધા ડ્રેગન ફ્રૂટ. આ ચંદનનું ઝાડ છે, એને કેટલા વર્ષો ઉગતા થાય છે ચંદનના ઝાડને. આંબો એટલો નીચે નમી ગયો છે, નીચેથી ઊભા ઊભા પણ કેરી તોડી શકાય. દેશી કેરી છે, ઓલી ચૂસવાની આવે ને એ કેરીનો આંબો છે. જાંબુ પણ સરસ આવે છે આમાં, પણ આ વખતે એટલા ફ્રૂટ આવ્યા જ નથી એકય ઝાડમાં. અમે ત્યાંથી જો હવે ફરીથી રાજકોટ અમારે જે કામ હતું ને એ કામ કરવા માટે આવ્યા, અને એ કામ પતી ગયું. અને હવે જો અમે રિટર્ન કરજણ જવા નીકળીએ છીએ, રસ્તામાં છીએ. ને હવે અમે પહોંચી ગયા છીએ અમારા ઘરે. અમે હવે બનાવ્યું છે સાંજે ચંદન ચકોરી.